પિઝા સોસ બનાવવાની સરળ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે હોમમેડ પિઝા સોસ ઘરે બનાવીએ છીએ. ત્યારે સોસ બનાવવા માટે મેં 6 ટામેટાં લીધા છે. હવે આપણે ટામેટાને ધોઈ લેવાના છે. હવે ટામેટાં ધોયા પછી એક ઊભો કટ અને આડો કટ એ રીતે કટ લગાવવાનું છે. એટલે આપણે 6 ટામેટાં લીધા છે તે બધા ટામેટામાં એક ઊભો અને આડો તે રીતે કટ લગાવી લઈશું. કેમ કે આજે આપણે ટામેટાનો સોસ ઘરે બનાવીએ છીએ અને ટામેટાને બાફવાના છે. એટલે ડાયરેક્ટ ટામેટાને નથી બાફવાના. આ રીતે ઊભો અને આડો કટ લગાવવાનો છે અને પછી ટામેટાને બાફી લઈશું. એટલે એક પેનમાં 2 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી આ રીતે ટામેટાને કટ લગાવવાનો છે અને પેનમાં મૂકતા જવાનું છે. 6 ટામેટાં લીધા છે તો 6 ટામેટામાં કટ લગાવીશું અને પેનમાં મૂકી દઈશું. હવે પિઝા સોસ છે ને તે થોડો સ્પાઇસી હોય ને તો ખાવાની મજા આવે છે. એટલે અમે સૂકા લાલ મરચાં લીધા છે. 5 થી 6 સૂકા લાલ મરચાં ટામેટા સાથે જ બોઇલ કરવા મૂકી દેવાના છે. મરચાં બી ટામેટા સાથે આપણે બાફીશું ને ત્યારે આપણે સોસ બનાવીશું ને ત્યારે સોસ સ્પાઇસી બનીને તૈયાર થઈ જશે. હવે 7 થી 8 મિનિટ માટે ટામેટાને બોઇલ થવા દેવાના છે. એટલે ટામેટા છે તે સરસ એવા ચડી જશે. તમારે આ પ્રોસેસ કુકરમાં કરવી હોય ને તો પણ તમે કરી શકો છો. એક જ વિસલમાં ટામેટા છે તે સરસ એવા બફાઈ જશે. પણ આજે આપણે પેનમાં ટામેટાને બાફી લીધા છે. ત્યાં 7 મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે ટામેટા બફાઈ ગયા છે. એટલે ટામેટાની જે ઉપરની છાલ છે ને તે અલગ થઈ ગઈ છે. એટલે ટામેટા અને જે સૂકા લાલ મરચાં પેનમાં ઉમેર્યા હતા તેને એક પ્લેટમાં લઈ લેવાના છે અને ઠંડા થવા દેવાના છે. અને ટામેટાં ઠંડા થઈ જશે ને પછી તેની ઉપરની છાલ છે ને તે ઇઝીલી નીકળી જશે. તો ટામેટાને 5 મિનિટ મૂકી દેવાના છે એટલે ટામેટાં ઠંડા થઈ જશે. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે ટામેટાની ઉપરની છાલ છે ને તે ઇઝીલી નીકળી જાય છે. એટલે આપણે બધા ટામેટાની ઉપરની છાલ કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે હોમમેડ પિઝા સોસ ઘરે બનાવીએ છીએ અને પિઝા કેવી રીતે બનાવવા તે પણ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. પિઝાનો બેઝ કેવી રીતે બનાવવું તે પણ તમારી સાથે હું શેર કરવાની છું. એટલે જો તમે મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. એટલે મારી નવી રેસીપીની નોટિફિકેશન છે તે તમને મળતી રહે. અને હા ફ્રેન્ડ્સ, આજે હું પિઝા સોસ ઘરે કઈ રીતે બનાવું તેની રેસીપી અપલોડ કરવાની છું અને કાલે પિઝા કેવી રીતે બનાવવા તેની રેસીપી અપલોડ કરવાની છું. એટલે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો હવે ટામેટાની પ્યુરી બનાવી લેવાની છે. હવે આપણે પિઝા સોસ બનાવીશું. તો સોસ બનાવવા માટે પેનમાં ઓલિવ ઓઇલ લેવાનું છે 2 ટેબલ સ્પૂન. તેલ ગરમ થઈ જાય એટલે ચોપ કરેલું લસણ ઉમેરવાનું છે અને ચોપ કરેલી ડુંગળી ઉમેરવાની છે. એ 2 મીડિયમ સાઇઝની ડુંગળી એકદમ બારીક મેં ચોપ કરી છે તેને ઉમેરી લેવાની છે અને સાતળવાની છે. હવે ડુંગળી અને લસણની ફ્લેવર છે ને તે પિઝા સોસમાં બહુ સરસ લાગે છે. અને ડુંગળી એકદમ લાઇટ બ્રાઉન કલરની થઈ જાય ને ત્યાં સુધી કૂક થવા દેવાની છે. એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય અને લસણની સરસ એવી ફ્લેવર આવે ને ત્યાં સુધી કૂક થવા દઈશું. ત્યારે તો પિઝા સોસ બજારમાં મળતો હોય છે ને તેવો ઘરે બનીને તૈયાર થશે. તો આ રીતે ધીમા તાપે આપણે ડુંગળીને સાતળવાની છે. તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. એટલે હવે આપણે જે ટામેટાની પ્યુરી બનાવી છે તેને પેનમાં ઉમેરી લેવાની છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. 3 થી 4 મિનિટ ધીમા તાપે કૂક થવા દઈશું. જે બજારનો પિઝા સોસ મળતો હોય છે ને તેવો જ પિઝા સોસ ઘરે બનીને તૈયાર થઈ જશે. અહીંયા ધીમા તાપે આપણે કૂક કરીશું ને તેમ સોસ છે તે થોડું થીક થતું જશે. એટલે આ રીતે આપણે ધીમા તાપે કૂક થવા દઈશું. અહીંયા જેમ કૂક થશે તેમ સોસ થીક થશે. હવે પિઝા સોસને ફ્લેવર આપવા માટે આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરવાનો છે. અને ઓરેગાનોની ફ્લેવર બાળકોની બહુ જ સારી લાગતી હોય છે એટલે ઓરેગાનો વધારે ઉમેરવાનો છે. એટલે 3 ચમચી ઓરેગાનો ઉમેરવાનો છે, પિઝા હબ્સ ઉમેરવાના છે અને ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. ફ્રેન્ડ્સ, ચીલી ફ્લેક્સ વધારે નથી ઉમેરવાના કેમ કે જ્યારે આપણે ટામેટા બોઇલ કર્યા હતા ને ત્યારે સૂકા મરચાં આપણે ઉમેર્યા છે. એટલે જો તમે ચીલી ફ્લેક્સ વધારે ઉમેરશો ને તો સોસ છે ને તે વધારે સ્પાઇસી થઈ જશે. એટલે અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. હવે 3 થી 4 ચમચી ટોમેટો કેચઅપ ઉમેરવાનો છે. એટલે ટામેટો કેચઅપ ઉમેરવાથી કલર છે તે બહુ સરસ આવે છે અને થોડો ખાટો મીઠો ટેસ્ટ આવે છે. તો ટોમેટો કેચઅપ ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. તો બજાર જેવો એકદમ ટેસ્ટી પિઝા સોસ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે સોસનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે. એટલે 2 મિનિટ માટે કૂક થવા દઈશું. બજાર જેવો પિઝા સોસ ઘરે બનીને તૈયાર થઈ જશે. અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે એટલે ઉપરથી બેઝિલ સ્લીવ્સ ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. તો ઘરે જ હોમમેડ પિઝા સોસ બનીને તૈયાર થઈ ગયું છે. એટલે આ જ પિઝા સોસથી આપણે પિઝા ઘરે બનાવીશું. પિઝા બનાવવાનો બેઝ પણ ઘરે જ બનાવીશું. તો મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. એટલે મારી નવી રેસીપીની નોટિફિકેશન છે તે તમને મળતી રહે. તો આ હોમમેડ પિઝા સોસ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે. તો પિઝા સોસને એક બાઉલમાં લઈ લઈશું
અને આ પિઝા સોસ 1 વીક સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. સોસ છે તે બગડતો નથી. આ પિઝા સોસ છે ને તે પિઝા ઉપર તો લગાવીએ છીએ, પણ બાળકોને રોટલી કે ભાખરી ઉપર લગાવીને પણ ખાય છે ને તો પણ તમને ટેસ્ટી લાગે છે. અત્યારે બાળકોનું વેકેશન છે, IPL મેચ ચાલે છે, ત્યારે ઘરે જ આપણે પિઝા સોસ બનાવ્યો છે અને હોમમેડ પિઝા બનાવીશું. તો તમને આજની મારી પિઝા સોસની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, અને મારી પિઝાની રેસીપી જોવાનું ભૂલતા નહીં.